સમાચારમાં આગળ વધીએ મહેસાણાના વિસનગરના પુદગામ ચેકડેમમાં માછલીઓના મોત। ચેકડેમમાં ગટર કે કેમિકલયુક્ત ઝેરી પાણી ઠલવાયાની પ્રબળ આશંકા। માછલીઓ ઉપરાંત કાચબા અને દેડકા જેવા જળચર જીવો મર્યા છે। મૃત માછલીઓના કારણે સમગ્ર ડેમ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ। દુર્ગંધ અને પ્રદૂષણના કારણે સ્થાનિક લોકો ભારે ત્રાહિમામ પોકાર્યા। ઝેરી પાણીથી પશુઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસની મક્કમ માંગ કરી છે। મહેસાણાના આંબલિયાસણ ગામના મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયેલી યુવતીને પ્રવેશતા અટકાવી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી ઝપાઝપી કરવાનો આક્ષેપ થતા પૂજારી કૌશલભાઈ ઉપાધ્યાય સહિત પરિવારના 3 સભ્યો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ। યુવતીની બહેન સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરવાના આક્ષેપને પગલે પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો। બીજી તરફ પૂજારીની પત્ની મોનિકાબેને સામે ફરિયાદમાં આક્ષેપ કર્યો કે તેઓ મંદિરનો કચરો સાફ કરી રહ્યા હતા ત્યારે બે બહેનોને થોડો સમય રાહ જોવા કહેતા તેઓ ઉશ્કેરાઈ ગઈ અને ધક્કો મારી મંદિરમાં પ્રવેશી તેમની સાથે મારપીટ કરી। દરમિયાન પૂજારી બચી પડતા તેમની સાથે પણ ગળદાપાટું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ। ઘટનાની જાણ થતા 112ની ટીમ પોલીસ સ્થળ પર પહોંચી મામલો ઠારે પાડ્યો। બંને પક્ષની ફરિયાદના આધારે લાગણજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ત્યાં હું જેવી મંદિરમાં એન્ટર થઈ તો ત્યાંના પૂજારીના વાઈફ પિંકીબેન તે મને એમ કહેવા લાગ્યો કે તું મંદિરની બહાર નીકળ। મેં એમને પૂછ્યું કેમ હું બહાર નીકળું, કે તમે એસટી કેટેગરીના છો તો કે તમારા મંદિરમાં ના જવાય, તમારામાંથી મંદિર જવાથી અમારું મંદિર કે અપવિત્ર થઈ જાય। એમ બધી પ્રોપર્ટી અમારી છે, આ મંદિર અમારું પર્સનલ છે કે અમે તને ના બી જવા દઈએ એમ કરીને મને બોલવા લાગ્યા। અમે મંદિરમાં સાફ સફાઈ કરતા હતા। મંદિરમાં અંદર કચરા પોતું કરીને ગર્ભગૃહમાં પછી અમે બહાર કચરો વાળતી હતી। બે છોકરીઓ આવી, મેં બકા તું કીધું પહેલા દર્શન કરવા તું જાય તો થોડું પોતું કોરું થઈ જવા દે પછી દર્શન કરવા જા। એટલે પછી એને મને ખબર નથી કે આ બેન કોણ છે, બરોબર। એને એકદમ મને ધક્કો માર્યો કે આગી જા કે દર્શન કરવા દે। એમને ધક્કો માર્યો, એમાં મને અહીંયા વાગ્યું, અહીંયા નખ ભરે એમને, અને થોડી હાથાપાતી કરી મને ધક્કો મારીને એ લોકો અંદર મંદિરમાં દર્શન કરવા ગયા, બરોબર। બસ આટલી જ વાત છે, બીજું કશું જ નહીં। જાતિ વિરુદ્ધમાં ગાળો બોલી અને પ્રવેશ ન આપી અને તેમની સાથે ખરાબ વર્તન કર્યા અંગેની એક ફરિયાદીએ લાંગણજ પોલીસ સ્ટેશનની અંદર આપેલી હતી। જે સંદર્ભે અત્યારે બીએનએસના જે સેક્શન્સ છે તે તથા એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે। સમાચારમાં વાત અમદાવાદથી કરીએ તો ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી। ટીઆરબી જવાને પીએસઆઈને ગંભીર ધમકી આપી। ફરજમાં ગેરહાજર રહેતા પીએસઆઈએ કર્યો હતો રિપોર્ટ। પીએસઆઈએ રિપોર્ટ કરતા ટીઆરબી જવાને બબાલ કરી। રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી। મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ તેવી ધમકી આપી। તો કેમ નોકરી કરે છે એ હવે હું જોઈ લઈશ કહી ધમકી આપી હોવાનો આક્ષેપ છે। આ મારો ઇલાકો છે, હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે જોઈશ કહ્યું ટીઆરબી જવાને। જાવેદ ખાન હુસેન ખાન સામે પીએસઆઈની ફરિયાદ। વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે તપાસ હાથ ધરી છે। વિશાલા બીટમાં ફરજ દરમિયાનની આ ઘટના બની છે। પંડ્યા સાહેબ છે, અમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કર્યો। એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે ટોચલાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવાનું। આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। સમાચાર રાજકોટમાંથી દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર સામે આવ્યા। રાજકોટ ડેરી દ્વારા અંતિમ ભાવની રકમ સીધા દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાઈ। ડેરીના નફામાંથી પ્રતિ કિલો ફેટ 84 રૂપિયા લેખે કુલ 75 કરોડ ચૂકવવામાં આવ્યા। રાજકોટ દૂધ સંઘનો વર્ષ 2025-26નો કુલ નફો 90 કરોડ। રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા 761 દૂધ મંડળીઓના 52,182 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થયા। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો।
સમાચાર રાજકોટમાંથી આરટીઓમાં શરૂ થયેલા એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે લાયસન્સ મેળવવા ઈચ્છુક ઉમેદવારોની મુશ્કેલી વધારી. છેલ્લા 21 દિવસમાં 4-વ્હીલર ટેસ્ટ આપનારા 1090 ઉમેદવારોમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા, એટલે કે 85% વધુ ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે. જ્યારે 2-વ્હીલર ટેસ્ટમાં 3393 માંથી 670 ઉમેદવારો નાપાસ થયા. 4-વ્હીલરમાં સમાંતર પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગ, જ્યારે 2-વ્હીલરમાં અંતિમ વળાંક દરમિયાન સંતુલન ગુમાવવો અને જમીન પર પગ મૂકવો નિષ્ફળતાના મુખ્ય કારણો છે. એઆઈ આધારિત સિસ્ટમ કેમેરા અને સેન્સરની મદદથી ડ્રાઇવિંગની નાની ભૂલો પણ નોંધે છે. નાપાસ ઉમેદવારોએ ફરી ટેસ્ટ આપવા માટે 300 રૂપિયા ફી ચૂકવવાની સાથે 2 મહિના સુધી રાહ જોવી પડી રહી છે. અગાઉ 40%ની આજુબાજુ 4-વ્હીલરમાં રહેતું હતું, જ્યારે 2-વ્હીલરમાં હાલ 15%નો પાસિંગ રેશિયો રહેલો છે. અને રેશિયો ડાઉન થવાનું રિઝલ્ટ કે એઆઈ ટ્રેકની અંદર પહેલાં તો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવતો નથી. જો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવે તે સરળતાથી પાસ થઈ શકે છે. તથા નવું જે આ ટેસ્ટ ટ્રેકમાં છે સિગ્નલ, આમાં 4 સિગ્નલ હોય છે, જ્યાં 4 સિગ્નલ ફોલો કરવાના હોય છે. અને સિગ્નલ જમ્પિંગ ના થાય તો વ્યવસ્થિત લોકો પાસ થઈ શકે છે અને રિઝલ્ટ ઊંચું આવી શકે છે. રાજકોટ સહિત રાજ્યના 4 મહાનગરોના આરટીઓ કચેરી ખાતે હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો જે ટ્રેક હતો તે એઆઈ સેન્સર આધારિત છે તે અમલી બનાવવામાં આવ્યો છે. આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરી ખાતેના એઆઈ સેન્સર બેસ્ડ જે ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવ્યા છે તેના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે હાલ અત્યારે 2-વ્હીલર અને 4-વ્હીલર ના જે અરજદારો છે, લાયસન્સ મેળવનારા જે અરજદારો છે, તેમના દ્વારા હાલ અત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવી રહી છે. રાજકોટ આરટીઓ કચેરીની વાત કરવામાં તો 16 જુલાઈ 2026થી એઆઈ સેન્સર આધારિત આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અમલી બનાવવામાં આવી છે. અને તેના જ કારણે દિવસે ને દિવસે જે અરજદારો છે કે જે હાલ અત્યારે લાયસન્સ મેળવવા આવી રહ્યા છે, તેમનો ફેલનો રેશિયો એટલે કે તેમનો નાપાસ થવાનો રેશિયો છે તે દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ જો ફેલ થઈ રહ્યા હોય તો તેમાં 4-વ્હીલર જે અરજદારો છે તે સૌથી વધુ ફેલ થઈ રહ્યા છે. અને તેમનો ફેલનો જે આંકડો છે તે 80થી 85% સુધી પહોંચ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે અગાઉ જે 2-વ્હીલર ચાલકો હતા કે જે માત્ર 10થી 15% ફેલ થતા હતા, તેમનો ફેલિંગનો જે રેકોર્ડ છે તે પણ હાલ અત્યારે અંદાજિત 25થી 30% સુધી પહોંચ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી,